મિત્ર આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે YouTube માં મૂકતા હોઈએ છીએ. શું પૂછવું છે? ધન્યવાદ સાહેબ તમે ફોન કર્યો. હા, આપણે એક સર્વે નંબર સંયુક્ત છે. એમાં એક ભાઈએ જમીન અમારા એક વ્યક્તિ સર્વે નંબર વાળા જમીન વેચી નાખી એમને પૂછ્યા વગર, બરાબર. અને અમારે વાડી અને રસ્તો એની કોરથી આવે છે. તો એ અમને કઈ દેવાનું કઈ કહેતા નથી અત્યારે. અમે કીધું તો કે અમે જમીન વેચી નથી કે. તો એના માટે આપણે શું કરી શકીએ? પહેલી ભૂલ તો એ કરી તમે કે ભાઈઓના ભાગ જ્યારે પડે ને ત્યારે રસ્તા નોંધાવી દેવા જોઈએ. તમે મારી YouTube ચેનલ કેટલા સમયથી સાંભળો છો? 3 મહિના. હા, તો લગભગ એમાં અનેક વખત આવી ગયું હોય કે રસ્તો 7 નંબરમાં નોંધાવવો જોઈએ જેથી કરીને આવા ઇશ્યુ ન ઊભા થાય. કાંઈ વાંધો નહીં, નથી નોંધાવેલો તો પણ છે. એ રસ્તો રોઈકો છે કે હજી રોઈકો નથી? ના, હજી રોઈકો નથી. રોકે ને સાંભળી લો, જ્યાં સુધી કશું થયું નથી ત્યાં સુધી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જેવો વ્યક્તિ રસ્તો રોકે એટલે મામલતદાર સાહેબની કોર્ટમાં તરત ફરિયાદ દાખલ કરી દેવાની, એ ભૂલવાનું નહીં. બોલો, અને શું પૂછવું છે? અને બીજો એક પ્રશ્ન એમાં છે. બોલો. અમારા બીજા ભાઈ છે એક, એને જે તે વખતે જમીન જઈડી ને એને ગઢિયાવી તો ભાગ પડ્યા 3 વીઘા આપી લીધી, બરાબર. તો એને 7/12 માં 5 વીઘા ચડાવી દીધી યાર. ચડાવી દીધી તો ચડાવી દીધી, હવે એમાં કશું ન થાય. વર્ષો પહેલા ચડી ગઈ છે ને. હા, 1995 માં ચડાવેલી છે. હવે કાઈ ના થાય, એના ખાતે ગઈ જગ્યા. ધન્યવાદ. એમાં કઈ થઈ તો કરી ન કે ઓલા વાડીનું રસ્તાનું કરી શકીએ ને? રસ્તાનું અત્યારે કઈ કરવા જાવમાં લખાવી દીધું હોત તો લખાવાઈ ગયું હોત. હવે નથી લખાવ્યું ને એને વેચી નાખી છે તો હવે કોઈ લખી દેશે નહીં, નવો વિવાદ થશે. જ્યાં સુધી વિવાદ નથી થયો ત્યાં સુધી કાંઈ કરવામાં. જેવો રસ્તો રોકે એટલે મામલતદાર સાહેબમાં ફરિયાદ દાખલ કરી દેવાની, રોજ કામ થશે, હુકમ આવશે એટલે હુકમ આવી ગયો રસ્તો પછી યાવત ચંદ્ર દીવા કરો, કાયમી થઈ ગયો. ભલે ભલે. જ્યાં સુધી રોઈકો નથી ત્યાં સુધી કશું કરવાની જરૂર નથી. બરોબર છે? બરાબર. માની લો એક દાખલો આપું. આપણે જમવા ગયા, જમવામાં કઈક આવી ગયું, 5 જણાને ઝાડા થઈ ગયા, તો આપણે કઈ ઝાડાની દવા ખાવાની જરૂર નથી. આપણે જ્યાંથી પેટમાં ગડબડ લાગવા માંડી જાય તો દવા ખવાય. હા, એ તો બરાબર છે. એની તાસીર નબળી હતી અને થઈ ગયું. એટલે દસ્તાવેજમાં પહેલેથી જ્યારે રસ્તો નોંધાઈ જવો જોઈએ તો નથી નોંધાણો તો ઉપાધિ ન કરો. સામે ઓળો અટકાવે એટલે તરત ને તરત જ કાંઈ પણ થાય, પાણા નાખ્યા, કાંકરા નાખ્યા, ગારો કીરો, રસ્તામાં અડચણ ઊભી થઈ એટલે ફટાક દઈને ફરિયાદ દાખલ કરી દો મામલતદારમાં. ભલે ભલે. એટલે રોજ કામ થઈ જાય અને રસ્તાનો કાયમી ઉકેલ આવી જાય, હુકમ આવી જાય. ભલે ભલે. ભલે ભાઈ. ખેડૂત મિત્રો, મામલતદાર સાહેબમાં રસ્તો સ્વૈચ્છિક આપણે નોંધાવી શકીએ, પરંતુ રસ્તો અટકાવેલો હોય તો અટક્યા પછીની જોગવાઈ છે. અટક્યા વગર કશું થયું નથી ત્યાં સુધી ફરિયાદ કરવાની જોગવાઈ નથી. રસ્તો આપણે જાતે નોંધાવવો પડે, નથી નોંધાનો તો અટકે ત્યારે આપણે હુકમ કરાવવાનો થાય.